વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 22 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 22 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વિશ્વ ગોરૈયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે વિશ્વ ગોરૈયા દિવસ એટલે કે ચકલી દિવસની એ દર વર્ષે 20 માર્ચે મનાવવામાં આવે છે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવે છે મિત્રો 20 માર્ચે વર્લ્ડ હેપીનેસ ડે પણ મનાવાય હાલમાં 19 માર્ચે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ ડે મનાવાયો 18 માર્ચે આયુધ નિર્માણ દિવસ 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ 16 માર્ચે રાષ્ટ્રીય વેક્સિનેશન દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં કોણે લોકતંત્ર માટે એઆઈ જોખમોની ચેતવણી શિખર સંમેલનની મેજબાની કરી છે તો લોકતંત્ર માટે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોખમોની ચેતવણી શિખર સંમેલનની હાલમાં મેજબાની કરી છે દક્ષિણ કોરિયાએ મિત્રો વાત કરીએ દક્ષિણ કોરિયાનું કેપિટલ છે સિયોલ કરન્સી છે વોન અને પ્રેસિડેન્ટ છે યુન સુક યોલ કોણ છે યુન સુક યોલ દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ છે હાલમાં કેબિનેટે ગુજરાતમાં કેટલા સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની દરખાસ્તોને મંજૂરી આપી છે તો કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગુજરાતની અંદર 2 સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે હાલમાં ગુજરાત અને અસમમાં ટાટા ગ્રુપના 2 પ્લાન્ટ અને ગુજરાતમાં ગ્રુપની માલિકીની 1 પ્લાન્ટ એમ બરાબર તો બધા ટોટલ 2 પ્લાન્ટ જે છે ગુજરાતમાં સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે હાલમાં કોને મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા તો મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર કોને મળ્યો છે મિત્રો રાઈટ આન્સર છે એમાં ઉમા રેલે ડૉક્ટર ઉમા રેલેને હાલમાં મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા મિત્રો ઉમા રેલે ભારતીય નૃત્યાંગના છે એટલે કે ડાન્સર છે હાલમાં નેધરલેન્ડના ઇરાસ્મસ પુરસ્કાર 2024થી અમિતાભ ઘોષને સન્માનિત કરાયા મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ નીતા અંબાણીને મળ્યો ભારતને ખસરા અને રૂબેલા ચેમ્પિયન પુરસ્કાર મળ્યો છે હાલમાં વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ આમાં ટોટલ તમને 44થી વધારે અલગ અલગ ટોપિકની કરંટ અફેર્સની પીડીએફ મળશે છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ મળશે 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં કઈ બેંકે પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે કરાર કર્યો છે તો પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે કરાર કર્યો છે મિત્રો યસ બેંકે કોને કર્યો છે યસ બેંકે હાલમાં કર્યો છે હાલમાં દીપક કુમાર કયા રાજ્યના નવા ગૃહ સચિવ નિયુક્ત કરાયા તો મિત્રો દીપક કુમાર કયા રાજ્યના નવા ગૃહ સચિવ નિયુક્ત કરાયા છે રાઈટ આન્સર છે આમાં ઉત્તર પ્રદેશના બરાબર ઉત્તર પ્રદેશના નવા ગૃહ સચિવ બન્યા છે દીપક કુમાર ફ્રેન્ડ યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે હાલમાં દુનિયાનો સૌથી પ્રદૂષિત શહેર કયો બન્યો છે તો દુનિયાનો સૌથી પ્રદૂષિત શહેર કયો બન્યો મિત્રો બેગુસરાય જે છે એ દુનિયાનો સૌથી પ્રદૂષિત શહેર બન્યો છે હાલમાં આઈક્યુ એરની રિપોર્ટ મુજબ બેગુસરાય ક્યાં આવેલું છે તો બિહારમાં આવેલું છે હાલમાં કોને મિઝોરમના નવા લોકાયુક્ત નિયુક્ત કરાયા છે તો મિઝોરમના નવા લોકાયુક્ત કોણ બન્યા તો લાલમલ સાવમા મિઝોરમના પૂર્વ મુખ્ય સચિવ છે તેઓ હવે મિઝોરમના નવા લોકાયુક્ત નિયુક્ત કરાયા તો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ મિત્રો હાલમાં કિશોર મકવાણા નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના નવા અધ્યક્ષ બન્યા છે શ્રી એસ રાજીવ ભારતના નવા સીવીસી બન્યા સંસદ સુરક્ષાના પ્રમુખ બન્યા છે અનુરાગ અગ્રવાલ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સદસ્ય બન્યા છે આશા લકડા બેંક ઓફ ઇન્ડિયાના ગેરકાર્યકારી અધ્યક્ષ બન્યા છે એમ આર કુમાર હાલમાં કોના દ્વારા
વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ એનું પરીક્ષણ કરવામાં આવ્યું છે કોના દ્વારા? DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, DRDO દ્વારા. મિત્રો આની રેન્જ છે 6 કિલોમીટર, બરાબર. અને આ ડ્યુલ ફર્સ્ટ સોલિડ મોટર દ્વારા ચલાવવામાં આવશે. તો DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. હાલમાં પૂર્વોત્તર રમત 2024નો ત્રીજો સંસ્કરણ ક્યાં શરૂ થયો? તો પૂર્વોત્તર રમત 2024 આનો ત્રીજો સંસ્કરણ મિત્રો હાલમાં નાગાલેન્ડ ખાતે શરૂ થયું છે. ક્યાં થયું છે? નાગાલેન્ડ ખાતે શરૂ થયું છે. મિત્રો વાત કરીએ તો નાગાલેન્ડનું કેપિટલ છે કોહિમા. નાગાલેન્ડના CM છે નેફ્યુ રિયો, રાજ્યપાલ છે લા ગણેશન. હાલમાં 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો રાજ્ય દિવસ મનાવાયો. હોર્નબિલ મહોત્સવ 2023 નાગાલેન્ડમાં મનાવાયો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી એ નાગાલેન્ડના પ્રથમ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું. RBIએ પૂર્વોત્તરમાં નાગાલેન્ડને પ્રથમ ક્ષેત્રીય કાર્યાલય ખોલ્યો છે. હાલમાં કયો દેશ વર્લ્ડ ટેલિકોમ સ્ટેન્ડર્ડ એસેમ્બલી 2024ની મેજબાની કરશે? તો વર્લ્ડ ટેલિકોમ સ્ટેન્ડર્ડ એસેમ્બલી 2024ની મેજબાની કોણ કરશે? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં ભારત દેશ. સોરી, હાજી ભારત દેશ કરશે, બરાબર. ફ્રાન્સ નહીં પણ ભારત કરી દેજો અહીંયા. આપણો દેશ ભારત જે છે એ વર્લ્ડ ટેલિકોમ સ્ટેન્ડર્ડ એસેમ્બલી 2024ની મેજબાની કરશે. કોણ કરશે? ભારત દેશ કરશે. તો મિત્રો વાત કરીએ હવે આપણે દુનિયાનો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બીજા નંબર પર ભારત છે, બરાબર. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છાલમાંથી ઇકો વુડ ડ્રેસિંગ બનાવ્યું છે. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર હાલમાં અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85માં નંબરે રહે છે. ડેનમાર્કે ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી છે. હાલમાં ભારતીય સેનાએ રિસર્ચ માટે કઈ IIT સાથે કરાર કર્યો છે? તો મિત્રો IIT ખડગપુર. ભારતીય સેના દ્વારા રિસર્ચ માટે IIT ખડગપુર સાથે હાલમાં કરાર કરવામાં આવ્યો. હાલમાં ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કેટલા ટકા વધીને 18.90 લાખ કરોડ થયો છે? તો ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જે છે મિત્રો કેટલા ટકા વધીને 20% વધીને 18.90 લાખ કરોડ રૂપિયા થયો છે. હાલમાં કોને સરસ્વતી સન્માન 2023 મળ્યો છે? તો મિત્રો પ્રભા વર્માને, બરાબર. પ્રભા વર્માને સરસ્વતી સન્માન 2023થી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા. પ્રભા વર્મા કેરળની સાહિત્યકાર છે. KK બિરલા ફાઉન્ડેશન આ એવોર્ડ આપે છે. હાલમાં ખાદ્ય અને પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયનો વધારાનો પ્રભાર કોને અપાયો છે? તો ખાદ્ય અને પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયનો વધારાનો પ્રભાર કોને મળ્યો છે મિત્રો? કિરણ રિજિજુને. શા માટે મળ્યો? તો મિત્રો પહેલાં આ મંત્રાલય જે છે એ પશુપતિનાથ પારસ પાસે હતો. હવે એને કિરણ રિજિજુને આપવામાં આવ્યો છે. હાલમાં ભારતીય સેનાએ પોતાના પહેલા અપાચે સ્ક્વોડ્રનની સ્થાપના ક્યાં કરી? તો ભારતીય સેના દ્વારા પોતાના પ્રથમ અપાચે સ્ક્વોડ્રનની સ્થાપના મિત્રો જોધપુર ખાતે કરવામાં આવી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં જારી વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? તો મિત્રો 126માં સ્થાને. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત 126માં સ્થાને છે. પ્રથમ છે ફિનલેન્ડ, બીજા પર છે ડેનમાર્ક, ત્રીજો છે આઇસલેન્ડ. વિદ્યાર્થી મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં નોક્ટિસ નામક વિશાળ જ્વાળામુખી કયા ગ્રહ પર શોધવામાં આવ્યો? રાઈટ આન્સર મિત્રો શુક્ર ગ્રહ. આજનો પ્રશ્ન છે, હાલમાં વિનય કુમારને કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.